નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર। ગુજરાતની અંદર ગઈકાલે વરસાદે ભૂક્કા કાઢી નાખ્યા અને ખૂબ જ તેજ પવન સમગ્ર ગુજરાતની અંદર જોવા મળ્યો, વિટોળો જોવા મળ્યો અને તેની સામે વરસાદ પણ મિત્રો જોવા મળ્યો હતો। ગઈકાલે મિત્રો ખાસ કરીને 12 જિલ્લાના 42 તાલુકાની અંદર ખાસ કરીને સવારના 6 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધીમાં વરસાદ પડ્યો, જેમાં સાબરકાંઠાની અંદર મિત્રો જોવા જઈએ તો સાઠંબાની અંદર 2.13 ઇંચ એટલે કે ચોમાસાની અંદર જે વરસાદ ન પડે એવો વરસાદ પડ્યો। આ સિવાય માણસાની અંદર પણ 1.1 ઇંચ વરસાદ પડ્યો। આ સિવાય જોવા જઈએ તો ઘણા એવા વિસ્તારો છે જેની અંદર 1 ઇંચ જેટલો વરસાદ પડતા અને ખૂબ જ તેજ હોવાને કારણે, પવન હોવાને કારણે મિત્રો કેટલીક જગ્યાએ ભારે નુકસાની પણ જોવા મળી છે। મિત્રો આજના વિડીયોમાં મિત્રો આપણે 3 વાત કરવાની છે। હવે પછીના વરસાદની આગાહી 15 દિવસના ડેટા કેવા રહેશે, એટલે કે ખાસ કરીને સૌથી મોટી વાત એ કરવાની છે કે આગામી 15 દિવસ વરસાદને લઈને કેવી આગાહી છે અને આજના દિવસે કેવું વાતાવરણ છે। બીજી મિત્રો એ વાત કરવી છે કે ચૈત્રી દનૈયા મિત્રો શરૂ થઈ ગયા છે। ચૈત્રી દનૈયા આમ તો જોવા જઈએ તો 15 દિવસ સુધી ચાલશે અને આ ચૈત્રી દનૈયા દરમિયાન આપણે શું જોવાનું હોય છે। અને ત્રીજી સૌથી મોટી વાત, આ સ્કાયમેટ દ્વારા મિત્રો ચોમાસાની જાહેરાત કરી દેવામાં આવી છે। સ્કાયમેટ વેધર જે આપણા ભારતનું સૌથી જૂનું અને પ્રખ્યાત ખાસ કરીને ખાનગી સંસ્થા છે, તેના દ્વારા મિત્રો ખાસ કરીને ચોમાસાને લઈને જાહેરાત થઈ ગઈ છે, તો તેને લઈને પણ વાત કરવાનો છે। તો ગઈકાલે આપણે જે વરસાદનો ડેટા આપ્યો તો એ પ્રમાણે જ વરસાદ પડ્યો છે। તો આપણા ચેનલ ઉપર જે પણ માહિતી આપવામાં આવે છે એકદમ પરફેક્ટ આપવામાં આવે છે। સ્કાયમેટનો કેવો વરસાદનું અનુમાન છે તેનો વિડીયો સંપૂર્ણ રીતે મુકાઈ ગયો છે, તમે ચેનલમાં જઈને જોઈ શકો છો। છતાં પણ મિત્રો આજના વિડીયોમાં આપણે વણી લેશું, તો આ વિડીયોને અંત સુધી જોજો। તેમજ મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને આ વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં। તો સૌપ્રથમ આપણે સ્કાયમેટ વેધરનું અનુમાન જોઈ લેવી, ત્યારબાદ મિત્રો આપણે ખાસ કરીને ચૈત્રી દનૈયા અને છેલ્લે આપણે પૂર્વાનુમાન જોશું, એટલે કે તમામ વસ્તુ છે એ એક જ હારે મિત્રો વણી લેવામાં આવશે। તો અહીંયા તમે જોઈ શકો જૂનથી લઈને સપ્ટેમ્બર મહિનાની અંદર કેવો વરસાદ પડશે 2026નું સ્કાયમેટનું પ્રથમ અનુમાન આવી ગયું અને તેણે મિત્રો ખરાબ સમાચાર એ આપ્યા છે કે ખાસ કરીને આ વર્ષે 6% વરસાદ ઓછો થાય, એટલે કે દર વર્ષે જે વરસાદ પડે છે તેના કરતાં ખાસ કરીને આ વર્ષે ખૂબ જ ઓછો વરસાદ પડશે, એટલે કે નોર્મલ વરસાદ રહેશે। જેની અંદર મિત્રો આ ભાગ છે જે ગુજરાત, રાજસ્થાન, કચ્છનો ભાગ છે, પંજાબનો ભાગ છે, હરિયાણાનો ભાગ છે, આ જે પૂર સિગ્નલ આપેલું એટલે કે આ વિસ્તારોની અંદર ખૂબ જ ઓછો વરસાદ જોવા મળી શકે છે। પૂર્વના રાજ્યોની અંદર મિત્રો ખાસ કરીને વધારે વરસાદ પડશે। અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને ગુજરાતની અંદર પૂર સિગ્નલ છે, એટલે કે ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છની અંદર, રાજસ્થાનની અંદર, જ્યારે મિત્રો અહીંયા તમે જોઈ શકો પૂર્વના રાજ્યોની અંદર મિત્રો ખાસ કરીને દર વર્ષે વરસાદ પડે તેના કરતાં સારો વરસાદ પડે। આવું શા માટે થશે તો તમને મિત્રો જણાવી દેવી કે આપણે ગુજરાતમાં જે વરસાદ આવતો હોય છે એ મિત્રો બંગાળની ખાડીમાં જે સાયક્લોન બને તેના આધારે આવતો હોય છે, પરંતુ આ સાયક્લોન જો આ બની અને મિત્રો ગુજરાત તરફ આવી રીતે આગળ આવે તો મિત્રો ગુજરાતને ફાયદો થાય। પરંતુ આ જો સાયક્લોન છે એ મિત્રો કાંઈ બની અને ખાસ કરીને આવી રીતે ઉપલા લેવલ ઉપર ચડે અને ત્યાંથી પછી આવી રીતે વહી જાય તો ગુજરાતને કશો ફાયદો નહીં। તો સ્કાયમેટનું મિત્રો આ વર્ષે એવું જ અનુમાન છે કંઈક કે ખાસ કરીને જે આ વર્ષે સાયક્લોન આવશે તે મિત્રો આવી રીતે આગળ વધી અને મિત્રો આવી રીતે બિહાર તરફ જશે, ગુજરાત તરફ નહીં આવે। તેની હિસાબે જ ગુજરાતની અંદર ચોમાસું છે નબળું રહેશે। સાથે સાથે એણે એ પણ વાત કરી કે વાવણી છે એ મિત્રો ટાઈમસર જ થશે। શરૂઆતની અંદર જૂન મહિનાની અંદર ખૂબ જ સારો વરસાદ પડશે, 110% વરસાદની, એટલે કે વાવણી ટાઈમસર જ થશે। પરંતુ ધીમે ધીમે જુલાઈ મહિનો આવશે, ઓગસ્ટ મહિનો આવશે, સપ્ટેમ્બર મહિનો આવશે, આ મહિનાની અંદર ખૂબ જ ઘટ રહેવાની, એટલે કે મહિના દિવસના ગેપ જોવા મળી શકે છે અથવા 15 દિવસના ગેપ જોવા મળી શકે છે, જેને લઈને ખેડૂત મિત્રો એવા પાકનું વાવેતર
વાવેતર કરવું, છતાં પણ મિત્રો ખાસ કરીને હજી ફાઇનલ અનુમાન આપણા ભારત સરકારનો એટલે કે હવામાન વિભાગનો આવશે. ઘણા બધા આપણે જૂનાગઢમાં કૃષિ યુનિવર્સિટી છે તેનું પણ ફાઇનલ અનુમાન આવશે. તો તેના આધારે મિત્રો આપણે આગામી ચોમાસાની રજૂઆત. તો અહીં તમે જોઈ શકો ચૈત્રી દનૈયા સામાન્ય રીતે ચૈત્ર વદ પાસમથી શરૂ થઈ અને મિત્રો ચૈત્રી વદ તેરસ સુધી એટલે કે 9 દિવસ સુધી ચાલે છે. એટલે કે આ વર્ષની તારીખ જોવા જઈએ તો 7 એપ્રિલ 2026થી 15 એપ્રિલ 2026ની આસપાસ રહેશે. મિત્રો આની અંદર થોડોક મિત્રો ફેરફાર છે જોવા મળી શકે છે, કારણ કે આપણે ચંદ્રની તિથિ પ્રમાણે જોવા જઈએ તો ખાસ કરીને કેટલીક જગ્યાએ 8 એપ્રિલથી પણ બતાવવામાં આવી રહ્યા છે, કેટલીક જગ્યાએ 8 એપ્રિલથી 16 એપ્રિલ સુધીનો સમય બતાવવામાં આવી રહ્યો છે, કેટલીક જગ્યાએ 7 એપ્રિલથી 15 એપ્રિલ સુધીનો સમય છે એ બતાવવામાં આવ્યો છે. હવે મિત્રો આ ચૈત્રી દનૈયાનું મહત્વ શું છે અને ગણતરી કઈ મુજબ, તો 9 દિવસનું મહત્વ છે અને 9 દિવસોને ચોમાસાના 9 મુખ્ય નક્ષત્ર એટલે કે મૃગશીર્ષ નક્ષત્રથી શરૂ કરી અને હસ્ત નક્ષત્ર સુધી જોડવામાં આવે છે અને તેના આધારે વરસાદનું પૂર્વાનુમાન છે આપણા વર્ષો પહેલાં પૂર્વજો કરતા આવ્યા છે. વરસાદનું પૂર્વાનુમાન માન્યતા મુજબ જે દિવસે દનૈયામાં સૌથી વધુ તાપ પડે તે દિવસને અનુરૂપ તે નક્ષત્રના ચોમાસા દરમિયાન સારો વરસાદ થાય છે. એટલે કે આકરો તાપ, જો આ 9 દિવસો દરમિયાન આકાશ ચોખ્ખું રહે, કાળઝાળ ગરમી પડે તો આકાશ આગામી ચોમાસુથી ઉત્તમ રહેવાનું ખેડૂતોમાં પ્રબળ આશા જન્મે છે. એટલે કે ટૂંકમાં તમને જણાવી દેવી કે ચૈત્રી દનૈયા દરમિયાન મિત્રો કોઈ પણ જાતનો વરસાદ આવવો જોઈએ નહીં, સાથે સાથે ખૂબ જ ગરમી પડવી જોઈએ. બીજી વાત કે ખાસ કરીને કોઈ વાદળ પણ થવા જોઈએ નહીં. જો આ બધું થાય તો સમજી લેવાનું કે ખાસ કરીને દનૈયું બગડ્યું અને તે નક્ષત્રની અંદર મિત્રો ખાસ કરીને વરસાદ ખૂબ જ ઓછો થતો હોય છે. પરંતુ આ વર્ષે થોડુંક મિત્રો ખાસ કરીને અધિક માસ છે તો ચૈત્રી દનૈયા થોડાક મિત્રો 20 દિવસ વહેલા આવ્યા હોય તો હવે પછી મિત્રો આકરો તાપ પડવો જોઈએ. હવે મિત્રો એ કોઈ માવઠું આવવું જોઈએ નહીં. જો હવે પછી માવઠું આવશે તો ખાસ કરીને તે ચોમાસા ઉપર ખૂબ જ ખરાબ અસર કરવાના છે. આપણે મિત્રો ચૈત્રી દનૈયાની અને સ્કાયમેટ વેધરની વાત કરીએ. હવે મિત્રો આપણે જોવા જઈએ તો ખાસ કરીને આગામી ચોમાસાને તો સાથે સાથે આપણને ચૈત્રી દનૈયાની પણ ખબર પડી જાય આજથી ચાલુ થાય છે. આજે કેવી વરસાદને લઈને આગાહી છે તો તમને મિત્રો જણાવી દેવી કે વહેલી સવારે થોડાક મિત્રો ભેજ જોવા મળી રહ્યો છે અને બપોર પછી એની જ ભેજની અસરને કારણે અહીંયા તમે જોઈ શકો દક્ષિણ ગુજરાતની અંદર ક્યાંક મિત્રો ગરડ ભરડ થઈ શકે છે, પરંતુ જો પવન વધારે હશે તો મિત્રો આ શક્યતા નથી. તો અહીંયા તમને મિત્રો જણાવી દેવી કે પવનની ઝડપ છે 30થી 40 કિલોમીટર 50 કિલોમીટર પ્રતિ કલાક છે. પરંતુ અહીંયા તમે જોઈ શકો ડાંગ, ભરૂચ, રાજપીપળાની આસપાસ મિત્રો સેજે પવન નથી, એટલે કે ત્યાં પવન પડી ગયેલો બતાવવામાં આવી રહ્યો છે. તો અહીંયા તમે જોઈ શકો છો આ વિસ્તારોની અંદર ફરી એક વખત વરસાદને લઈને આગાહી છે. અહીંયા તમે જોઈ શકો છો કે ભાવનગરનો કેટલોક ભાગ છે, અમદાવાદ છે, આણંદ છે, છોટાઉદેપુર છે, તેમજ મિત્રો ડાંગની આસપાસનો વિસ્તાર છે, તાપી છે. તો આ વિસ્તારોની અંદર મિત્રો વરસાદને લઈને આજે શક્યતા છે, જો કે બહુ એટલી બધી શક્યતા નથી. કાલના જેટલું બહુ વાવાઝોડાને લઈને પણ શક્યતા જોવા મળતી નથી. આજના એક દિવસ મિત્રો થોડીક આગાહી છે. હવે પછી મિત્રો જોવા જઈએ તો વરસાદને લઈને કોઈ આગાહી નથી. હવે પછી કોઈ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ જોવા મળી રહ્યા નથી. વહેલી સવારે આ થોડુંક મિત્રો ખાસ કરીને ક્યાંક ઝાકળ ઝુકળ એવું બધું જોવા મળે, પરંતુ બપોર પછી અહીંયા તમે જોઈ શકો છો એકદમ ચોખ્ખું આકાશ. 10 તારીખનો આકાશ તો તમે જોઈ શકો છો ચોખ્ખું આકાશ, 11 તારીખનું પણ તમે જોઈ શકો ચોખ્ખું આકાશ. ક્યાંય પણ મિત્રો વાદળ કે કોઈ પણ જાતનો ભેજ જોવા મળતો નથી. એટલે કે દનૈયા જે છે એ બરોબર પાકે. છેલ્લે તમે જોઈ શકો છો છેલ્લે 16 તારીખવાળું દનૈયું છે એ થોડુંક મિત્રો ખરાબ એટલે કે ભેજ આવતો દેખાવામાં આવી રહ્યો છે. તો ત્યાં મિત્રો દનૈયું થોડુંક બગડી શકે છે. બાકી મિત્રો વરસાદને લઈને કોઈ આગાહી નથી. તાપમાનની પણ વાત કરીએ કે ચૈત્રી દનૈયાની અંદર મિત્રો ખૂબ જ તાપ પડવો જોઈએ. જેટલો વધુ તાપ પડે એટલું જ મિત્રો ચોમાસું છે એ પોતાની રેગ્યુલર પોઝિશનમાં આવતું હોય છે. તો અહીં તમને બતાવી દેવી મિત્રો, અહીં તમે જોઈ શકો આજથી તાપમાનની અંદર સીધો 35, 37, 36 ડિગ્રી આવી રીતે તાપમાન છે જોવા મળવાનું છે. ત્યારબાદ મિત્રો જોઈ શકો છો ખાસ કરીને 9 તારીખથી ને 32, 33, 35 તાપમાન. તો સરેરાશ મિત્રો જે તાપમાન છે એ તમે જોઈ શકો છો વધવાનું છે.
ઘટવાનું હવે મિત્રો નામ નહીં લે. અહીંયા 38 ડિગ્રી સુધી તમે જોઈ શકો છો કે ધીમે ધીમે તાપમાન છે 38 ડિગ્રી, આપણે 40નો આંકડો પણ મિત્રો ઘણી વખત જોવા મળવાનો છે. અહીંયા તમે જોઈશો શનિવારે 36, 37 અને અમદાવાદમાં તો 39 ડિગ્રી, એટલે કે હવે મિત્રો ગરમી ભૂક્કા કાઢવાની છે. અને અહીંયા તમે જોઈ શકો છો અમરેલીની અંદર 40 ડિગ્રી તાપમાન, સુરેન્દ્રનગરની અંદર પણ 39, વડોદરામાં પણ 39, એટલે કે ધીમે ધીમે હવે મિત્રો તાપમાનનો પારો છે ઉપર જશે અને 40 ડિગ્રીને પણ વટાવી શકે છે. જો કે મિત્રો હાલ શક્યતા ઓછી છે, 40ની ઉપર જાય તેવી શક્યતા નથી, પરંતુ 39, 40 પણ મિત્રો ભૂક્કા કાઢી શકે છે. સામે પવનની ઝડપ પણ મિત્રો ખૂબ જ ઓછી જોવા મળી રહી છે. તો અહીં તમે જોઈ શકો છો ખાસ કરીને 40 ડિગ્રી સુધી તાપમાન છે આગામી સમયની અંદર જોવા મળી રહ્યું છે. 19 તારીખનો મેપ મિત્રો અહીંયા ખતરનાક જોવા મળી રહ્યો છે. 42 ડિગ્રી સુધી તાપમાન છે એ બતાવવામાં આવી રહ્યું છે. અહીં તમે જોઈ શકો છો અમરેલીની અંદર 42, ભાવનગર 38, 39, 40, સુરતમાં પણ 40 ડિગ્રી તાપમાન. તો ખાસ કરીને ધીમે ધીમે તાપમાનનો પારો છે વધશે. અહીંયા તમે જોઈ શકો છો 43 ડિગ્રી તાપમાન, એટલે કે ખૂબ જ તાપ છે એ મિત્રો એપ્રિલ મહિનાના એન્ડની અંદર છે એ જોવા મળવાનો છે. 43 ડિગ્રી સુધી તાપમાન છે એ જોવા મળી રહ્યું છે. તો મિત્રો ખાસ કરીને તાપ પણ જરૂરી છે. જેટલી ગરમી પડશે એટલું જ ચોમાસું છે વધારે એક્ટિવ બનશે અને ઝડપથી છે ગુજરાત તરફ છે એ પ્રયાણ કરશે, ભારત તરફ પ્રયાણ કરશે. ટાઈમસર છે ચોમાસું, એટલે કે ટાઈમે ગરમી પડવી પણ ખૂબ જ જરૂરી છે. તો ખાસ કરીને વિડીયો મિત્રો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરજો. આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.